તો દિલ્હીમાં આ બ્લાસ્ટના કેસ બાદ દેશભરમાં હાઈ એલર્ટ છે। ગુજરાતમાં પણ તમામ જગ્યાએ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર એલર્ટ છે। વલસાડમાં પણ પોલીસની ટીમે સતર્કતા દાખવી છે અને તપાસ કરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ સહિત વાહન ચેકિંગ થઈ રહ્યું છે। એસઓજી, મરીન પોલીસ, એલસીબી સહિતની ટીમ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે। મરીન કમાન્ડો દ્વારા દરિયામાં માછીમારોની બોટમાં ચેકિંગ કરાયું। પોલીસે માછીમારો સાથે બેઠક કરી તેમને જરૂરી સૂચના આપ્યા। શંકાસ્પદ બોટને લઈ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરવા કહેવામાં આવ્યું છે। દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈને સુરક્ષા એજન્સીઓ જે સતર્ક બની છે। હાલ અત્યારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વલસાડના કિનારા વિસ્તારોની અંદરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સમગ્ર દેશની અંદરમાં જે પ્રમાણે બોમ્બ બ્લાસ્ટને લઈને જે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, ત્યારબાદ તમામ જે લેન્ડિંગ પોઈન્ટો છે ત્યાં પણ ચકાસણી કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોની અંદરમાં પોલીસ સાથે, મરીન ટાસ્ક ફોર્સ સાથે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે વલસાડ જિલ્લાની અંદરની વાત કરવામાં આવે તો કુલ 24 જેટલા લેન્ડિંગ પોઈન્ટો છે જ્યાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। મરીન ટાસ્ક ફોર્સ દ્વારા તમામ જે કિનારાના વિસ્તારો છે ત્યાં અત્યારે માછીમારો સાથે રાખીને તેમની તપાસ કરવામાં આવી છે। સાથે સાથે જે દરિયામાં ગયેલી બોટો છે તેની પણ તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। દિલ્હી બોમ્બ બ્લાસ્ટને લઈને અત્યારે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।